દાઝી ગયા એટલે કે બર્ન થયા બાદ જે બ્લિસ્ટર થાય છે, ફોલ્લા થાય છે જગ્યાએ, એને લોકો ફોડી નાખે છે. તે ફોડી નાખી શકાય કે પછી આપણે ના ફોડવું જોઈએ એને? તો જોઈએ, દાઝી ગયા પછી પાણી ભરેલા બ્લિસ્ટર એટલે કે ફોલ્લા થાય છે તો લોકો એને ફોડી નાખે છે, પણ આવું ના કરવું જોઈએ. વાસ્તવમાં જે જગ્યાએ દાઝી જવાય ત્યાં આપણી બોડી જાતે રક્ષણ મળે એના માટે પાણી ભરેલા ફોલ્લા બનાવે છે, જેથી દાઝેલા ભાગમાં અંદર ડાયરેક્ટ ઇન્ફેક્શન ના લાગી જાય. અને આ પાણી ભરેલો ફોલ્લો એના નીચે રહેલી ત્વચાને, સ્કિનને રક્ષણ પૂરું પાડે છે. પણ એ તમે ફોડી નાખો તો આપણી રક્ષક કવચ હટી જાય અને અંદર સ્કિનમાં ઇન્ફેક્શન વધારે પડતા ફેલાવાના ચાન્સીસ ખરા. માટે દાઝી ગયા બાદ જે ફોલ્લા થાય છે, બ્લિસ્ટર થાય છે, એને ના ફોડવું જોઈએ.